સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ એવા પુરુષોત્તમ નારાયણ જ્યારે નીલકંઠ વરની સ્વરૂપમાં હતા ત્યારે લોજમાં પોતાની તપશ્ચર્યા પૂર્ણ કરવાનો શા માટે નિર્ણય લીધો। જ્યારે વરની રાજે માંગરોળથી લોજ તરફ પગલાં માંડ્યા ત્યારે તેમનું મન લોજ ધામને પામવા માટે અધીરું બન્યું હતું। પૂર્વે આ પવિત્ર ભૂમિમાં લોમેશ નામના મહાન તપસ્વી ઋષિનો આશ્રમ હતો। આ લોએજની પવિત્ર ભૂમિમાં પહેલા પ્રભુને પ્રસન્ન કરવા માટે લોમેશ ઋષિએ ખૂબ જ તપશ્ચર્યા કરી હતી અને ભગવાને પ્રસન્ન થઈ તેમને દર્શન આપી વરદાન માગવા માટે કહ્યું। ત્યારે ઋષિએ કહ્યું કે આપ સદા અહીં રહો। ત્યારે વરદાન આપતા ભગવાને કહ્યું હતું કે આ સ્થાનમાં અમે ઘણો સમય રોકાશું અને તમારી આ તપોભૂમિને ભાગ્યવંતી બનાવશું। ઋષિને આપેલા વરદાનને જાણે સત્ય કરવા જ શ્રી નીલકંઠ વર્ણિરાજ લોજ આવવા ઉતાવળા થયા હતા। બીજું કારણ એ છે કે સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી જે બ્રહ્મનિષ્ઠ નિરાવરણ સ્થિતિને પામેલા અને પ્રભુ સાથે એકતા અનુભવતા મહાપુરુષ હતા। તેથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા તે સદ્ગુરુ રામાનંદ સ્વામીને જણાયું હતું અને તેઓ ગૃહ ત્યાગ કરી વન વિચરણ કરવા નીકળશે ત્યારે સોમનાથ અને દ્વારકા વગેરે તીર્થોમાં પણ જશે એ પણ રામાનંદ સ્વામીને ખ્યાલ હતો। તેથી જ સ્વામીએ વર્ણિરાજના વન વિચરણ દરમિયાન દ્વારકા જવાનો આ જ રસ્તો છે એમ વિચારી પ્રભુના રસ્તાના આ ગામમાં આશ્રમ સ્થાપ્યો હતો। જ્યારથી આશ્રમ સ્થાપ્યો ત્યારથી સ્વામીને ખ્યાલ હતો કે અહીંયા ચોક્કસ પ્રભુજી પધારશે અને તેથી જ સ્વામી લોજવાસી પોતાના સંતોને અનેકવાર કહેતા કે હું તો માત્ર ડુગડુગીનો વગાડનારો છું, ખેલ ભજવનારા તો પાછળ ચાલ્યા આવે છે, ખરો ખેલ ખેલનારા એ ભગવાન આપણા આશ્રમમાં જરૂર પધારશે। એવી દૃઢ ભાવના સ્વામીએ પોતાના સંતોને કરાવી હતી। પ્રભુ પ્રાપ્તિના હેતુથી સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ સંવત 1838માં આ લોજ આશ્રમની સ્થાપના કરી હતી। તે હેતુને બર લાવવા માટે જાણે વર્ણિરાજ લોજ જવા અધીરા બન્યા હતા। ત્રીજું કારણ એ પણ હતું કે લોજ આશ્રમમાં રહેનારા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને પ્રભુ પ્રાપ્તિની તીવ્ર ઝંખના હતી। તેઓના આત્મા અતિશય શુદ્ધ થયા હતા અને તેથી જ તેમને પરમેશ્વરમાં પારાવાર પ્રેમની વૃદ્ધિ થઈ હતી। જાણે એમના અંતરનું આર્તનાદ સાંભળી જગદીશ્વર લોજ જવા ઉતાવળા થયા હતા। લોજવાસી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો ગુરુ કૃપાથી સાધુતા સંપન્ન બન્યા હતા। નિર્બંધ એવા નારાયણ સાધુતાને વશ થાય છે। આ સંતોની સાધુતા જાણે શરૂઆતમાં શ્રીહરિને લોજ તરફ ખેંચી રહી હતી। પ્રભુ પૃથ્વી પર પોતાનું અવતરણ કાર્ય વિસ્તારવા માંગતા હતા। ભગવાનને એ ભરોસો હતો કે આ સંતો પ્રગટ સત્પુરુષમાં ભગવત બુદ્ધિ રાખી તેમની મરજીમાં વર્તી શકતા હોય તો મને ચોક્કસ ભગવાન માની શકશે, સ્વીકારી શકશે અને મને અનુસરીને મારા કાર્યમાં સાથ સહકાર આપી શકશે। માનો આવા હેતુથી હરિવરના હૈયાને લોજ તરફ જવા ખેંચી રહ્યા હતા। જય સ્વામિનારાયણ।